તો ગાઈસ આપણે કપડાં લઈ લીધા છે, સુકાઈ ગયા હતા તો લઈ લીધા છે। જો આપણે સંકેલમાં બેઠા છીએ અને જાગી ગયા છીએ, સૂતા તો નથી, મિલુબેન જાગી ગયા છે। આપણે તો આપણે બાંધણું કરતા હતા, થોડુંક બાકી રહ્યું છે, આપણે થઈ જાય એટલે આપણે દઈ આવશું। તો બસ આપણે બપોર આજે કંઈ વ્લોગ શૂટ થયો નથી કેમ કે થોડાક આપણે કામમાં હતા એટલે, તો અડધા સંકેલાઈ ગયા છે, અડધા બાકી છે। થોડા કપડાં વધારે છે કેમ કે કાલે આપણે શું કહેવાય બહાર ગયા હતા એટલે થોડા કપડાં એના હોય। તો બસ હવે આપણે આ બધું કરીને ચા પીવાની ઈચ્છા છે આજે, તો ચા બનાવીશું ને પછી આપણું રૂટીન કામ કરે। આજે પાછો પાણીનો વારો છે તો પાણી આપણે ભરવાનું છે અને બસ હજી વાસણ ગોઠવવાના બાકી છે। પહેલાં કપડાં ધોઈ નાખું છું, પહેલાં કપડાં આપણે સંકેલી નાખીએ પછી એ કામ આપણે કરીએ। તો બસ હવે આપણે કપડાં સંકેલી છે, તો બના રહેજો વ્લોગમાં। સાંજના વાગી ગયા છે 8 અને હવે આપણે શું કહેવાય દીવા ધૂપ ને બધું થઈ ગયું છે અને આપણે જો રસોઈની અત્યારે રાંધવાની તૈયારી હાલી છે કેમ કે 11 છે એટલે બધાને એક સરખું જ બનાવવાનું છે। તો આજે આપણે 2 બટેકા કરવા છે, બટેટા ને આપણે જે ઓલી સિંગ આવે ને એની ખીચડી કરવાની છે। તો બસ હવે આપણે મોડું થઈ ગયું છે પણ હમણાં એને ખાલી એક જ કરવાનું છે એટલે મેં કીધું થોડી વાર રહીને માંડીએ એટલે વાંધો ન આવે। તો હવે જો 8 વાગ્યા છે એટલે માંડી દઈ કેમ કે 8:30 પોણા 9 તાર આપણે જમવા બેઠી જાય છીએ। તો બસ હવે આપણે એ કરી નાખીએ અને બસ બાંધણું કામ હતું અત્યારે લગી પતાવી દીધી, એક થઈ જાય તો કાલે સવારે હું દઈ આવું। અત્યારે તો મોડું થઈ ગયું છે તો મેં કીધું અત્યારે નથી જવું, હવે કાલે જઈશ। અને આપણે કાલે જમાડવાની છે ગોળણી, ચૈત્ર મહિનો છે તો આપણે મેં કીધું મમ્મી કે જમાડી દઈ, તો રવિવારે અને મંગળવારે કાલે જમાડશી। તો કાંઈ નહીં, મમ્મી એને બધી છોકરીઓને કહેવા ગયા છે અને આપણે બાંધણું પૂરું કરતા હતા। તો અને ભેગા જો આપણે ટીવી જોતા જાય છે, એની વગર ન હાલે। આપણા ટીવી તો અત્યારે 7 થી 11 વાગ્યા લગી શરૂ હોય કેમ કે ટીવીમાં બધી સિરિયલ અલગ અલગ આવતી, અમને બે સાસુઓને જોવાનો શોખ એટલે અમે બે જોયા રાખીએ। તો કાંઈ નહીં, બસ હવે જો રસોઈની તૈયારી કરશી। જો બટેટાને આપણે કાઢી નાખ્યું છે, એ આપણે બધું સુધારી નાખીએ અને બી ખાંડી નાખીએ, પછી બનાવી નાખીએ આપણે મસ્ત મજાની તીખી તમતમતી બટેકાવાળી ખીચડી। શું કરમી હું જો ગાઈસ અહીંયા લઈને બેઠી છે નેન પોલીસ જોઈ ગઈ તે બધાને નખ રંગી દે છે, મને રંગી દીધા જો આવા રંગી દીધા અને પોતે રંગે દેખાડતો। તને આવા જ કામ તને હુજે છે હે? હા કરતી તું કોના ઘરે ગઈ હતી હે? હા તો કિયારાન ઘરે ગઈ હતી ને તો એને ઘર રમતી હતી ને, ધૂળથી રમતી હતી ને, દાદા એટલે આવ્યા એટલે વહી આવી જો ગાઈસ આપણે જમી કરીને બધું ઉપર આવી ગયા છે। કુલર અત્યારે આપણે પાણી સાંજે નાખી દીધું, પાણી આવ્યું ત્યારે કેમ કે હવે ગરમી થાય છે એટલે આપણે નાખી દઈએ છીએ। તો આજે નાખી દીધું હતું પાણી, તો જો હવે આપણે એને શરૂ કરીએ છીએ। અત્યારે ઘડીક વાર થોડી વાર મેં બંધ કર્યું કેમ કે જો આપણે પછી વિડીયો લેવો હોય તો અવાજ એનો આવતો। મીરુબેન જો સૂઈ ગયા છે અને આપણે ફ્રૂટ સલાડ પીવો છે, તો રાહુલ આપણી માટે લેવા ગયા છે। વિચાર હતો કે ત્યાં જવાનો પણ મિલુબેન સૂઈ ગયા એટલે પછી કંઈ મેળ ન આવે, એકલા મૂકીને જવાય નહીં, ઉપર સૂઈ ગઈ પાછી, તો કંઈ વાંધો નહીં લઈ આવશે એટલે આપણે પી લઈશું। ગયા તો છે હમણાં અવાજ જોઈ, કંઈ નહીં બસ આ ફ્રૂટ સલાડ પીને પછી આપણે સૂઈ જઈશું। જો ગાઈસ વાગ્યા છે 6:45 અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી, ગુડ મોર્નિંગ। આપણે જો દર્શન બધું કરી લીધું છે અને આપણે આપણા ખાટુ શ્યામની પૂજા કરીએ છીએ। તો આજે થોડાક વહેલા ઉઠી ગયા તો મેં કીધું વહેલા હરકમ થઈ જાય, તો કાંઈ નહીં હવે આપણે ખાટુ શ્યામની પૂજા કરી લઈ। જો ગાઈસ આપણે મિલુબેનને તૈયાર કરી દીધા છે, એ જાગી ગયા છે, હવે આપણે એને મેકવા જવાના છે। તો રાહુલને મેં કીધું છે તમે આવો તો ગાડી બહાર કાઢીને આપણે ગાડી બહાર કાઢી દે એટલે આપણે મિલુબેનને મૂકી આવી। જો તૈયાર થઈ ગયા છે અને એનો બેગ પણ તૈયાર કરી નાખીએ, પાણીની બોટલ ને રૂમાલ ને બધું મૂકી દે, પછી મૂકીએ એને બહાર મંદિર પછી આપણે બધું કામ ઉપાડીએ।
જો ગાઈઝ આપણે ભાત મૂકી દીધા, બધો ભાતમાં સેટી પડી ગઈ છે. બટેટાને એવું બધું સુધારીને ગયા હતા મમ્મી, અને આપણે બધો તૈયારી અડધી કરી નાખી છે. બસ હવે આપણે પૂરીનો લોટને બધો બાંધવાનો છે. આજે ખીર, પૂરી અને બટેકાનું શાક ને એવું આપણે બનાવવાનું છે. તો કાંઈ નહીં, આપણે નવરા થઈ ગયા છે, કામ બધું પતાવી નાખ્યું છે. હવે આપણે રસોઈ કરી છે. આપણા ભાત પણ થઈ ગયા છે, જો એમાં હવા નીકળે છે. અને આપણે કપડાં બપડા બધું ધોઈ નાખ્યું છે. હવે આપણે રસોઈ કરી પછી એક બધા હારવાર વાસણ ઉટકી નાખે એટલે આપણે સાવ નવરા થઈ જાય. હમણાં 12 સાડા 12 તો બધાય છોકરીઓ આવી જશે. તો બસ આપણે હવે રસોઈ કરી નાખીએ. જો ગાઈસ, કેટલા દિવસ 2-3 દિવસથી આપણે મજા આવે ગીત સાંભળતા કામ કરવાની. આપણે પહેલાં જે લગ્ન પહેલાં એવી રીતના કામ કરતા, ફૂલ ગીત મૂકીને પછી આપણે બધું કામ કરતા. આજે મજા 2-3 દિવસથી કરવી છે તો મજા આવે. આપણે કામે જલ્દી પતી જાય ને એમ થાય કે મજા આવી ગઈ. જો અત્યારે આપણે ગીત સાંભળીએ છીએ અને ગીત સાંભળતા આપણે રસોઈ કરીએ છીએ. ભાત બફાઈ ગયા છે, એની સીટી પડી ગઈ છે, શાક પણ વઘારી નાખ્યું છે, પૂરીનો લોટે બાંધી નાખ્યો છે. તો હવે આપણે પહેલાં એ થઈ જાય એટલે આપણે દૂધ લઈ આવી ખીર માટે, અને પછી આપણે પૂરી કરી નાખીએ. પહેલાં રાહુલને નાસ્તો બનાવી દઈએ, પરોઠાને એવું કરી દઈએ, પછી આપણે પૂરીને એવું બનાવી નાખીએ. જો ગાઈસ, આપણે કામ કરી નાખ્યું, આપણે રસોઈ થઈ ગઈ છે. આમાં છે શાક, આ રહી આપણી ખીર, અને આમાં તળ્યા છે ભૂંગળા. આપણે થાળીને વાટકાને એવું બધું કાઢી લીધું છે, અને પૂરી ઉપર પડી છે. જો મસ્ત ફૂલેરી પૂરી બનાવી છે. મેં કીધું આને છે ને બીજા એકેમાં તો રાખીને કંઈ, તો મેં કીધું છાપામાં રાખવું એટલે વાંધો ન આવે. તો બસ હવે આપણે જો આ બધું થઈ ગયું છે. આપણે બધી છોકરીઓને છે ને બોલાવી આવી. હજી 12:15 થયા છે, 12:30 આપણે જાય. જો ઘડિયાળમાં 12:30 થયા છે, એટલે 15 મિનિટ આગળ છે, એટલે હજી 12:15 થયા છે. તો પછી આપણે જાસી બોલાવવા. અને જો મીલુબેનને આપણે તેડી આવ્યા છીએ, એ રમે છે કે મમ્મી ભૂંગળા ખાવા છે. તો આપણે લાલાને માતાજીને બધાને આપણે ખીરને એવું થાળી ધરી દીધી છે. તો હવે બસ હવે આપણે છોકરીઓને થોડી વાર રહીને બોલાવી આવી. જો ગેસ વાગી ગયા છે સાંજના 5, અને આપણે કપડાં બપડા લઈને બધું સંકેલવા આપણે બેઠી ગયા છીએ. કેમ કે બપોરે પછી આપણે છોકરો બધાને બોલાવવા જવાની હતી ને એમાં કાંઈ આપણે વ્લોગ લેવાનું સાવ ભૂલી ગયા ઓનેસ્ટલી. તો જો મીલુબેન ખાઈ છે વેફર, અને હું બેઠી કપડાં સંકેલું છું. જે આપણે માથું બધું ઓળવાનું બાકી છે, તો મેં પહેલાં કપડાં સંકેલી નાખીએ એટલે આડા ન આવે, પછી આપણે ફ્રેશ થઈ જઈએ. તો કાંઈ વાંધો નહીં. હવે બપોરે બધી છોકરીઓને જમાડી પછી આ મારી બેનને એને કીધું હતું, તો એ આવી થોડી વાર વાતોચીતું કરીને બેઠ્યો થોડી, પછી એ પણ ગઈ, પાછળ જ રહે છે એટલે વાંધો ન આવે. તો કાંઈ નહીં. હવે અમે જો થોડી વાર પછી અમે ચા પાણી પી લઈ, અને પછી આપણે થોડી વાર બાંધણું કરીએ. ત્યાં મમ્મી આવી જાય. મમ્મી ગયા છે મરચાં લેવા, મરચાં દળવાના બાકી હતા. બાકી આપણે બધું થઈ ગયું, ઘઉં, ધાણા જીરું, હળદર બધું, ખાલી મરચાં દળવાના બાકી હતા. તો મરચાં તો આજે આવી જશે. તો હવે ખાલી વેફર રહી છે બટેકાને, જે આપણે પતલી પાડીએ. તો કાંઈ નહીં, હવે આપણે વેફરે પાડી લેશી. અને જો મીલુબેન ખાય છે વેફર. કાં શું ખા છો તું? શું ખા છો? હા, એ ગોયણી કરી હતી ને તે ચાંદલા કર્યા હતા, એટલે દેખાડીશ તમને, કહીશ કે મેં ચાંદલો કર્યો છે એમ. હમણાં કરી દો પાછો કરી દો ને. આપણા ઘરે કોણ આવ્યું તું? તો કાંઈ નહીં, હવે બસ જોઈએ હવે તોફાન કરશે થોડી વાર, કેમ કે વ્લોગ શરૂ કર્યો છે એટલે છોકરાઓને એવું જ હોય, આડા આવે જ. તો કાંઈ નહીં, હવે આપણે કન્ટિન્યુ આપણા કામમાં પાછા લાગી જાય. મ્યુ જોની eating sugar, telling lie, open your mouth. પછી ઓલું કે હાથીભાઈ તો
ગાઈસ હવે બધું અમને ધૂંધળું થઈ જશે. જોયું ને ગાઈસ. મમ્મી જો પકછી કો કાકા મમ્મી ચારી બા ડાબી બા ડાબી બારી ચા સોમવારથી ચોંબા વાજાબા ચૂચા કોલુબા ચોકલાબા ચાંદીબા ડાબી બારી ચા. જો ગાઈસ બાલ મંદિરે જાય આંગણવાડી જાય એટલે આટલું એને આવડે છે. એ હાથીભાઈ તો જાડાને પછી બે ઊભી રહે દીકો એ 2-3 વસ્તુ બોલે છે. તો સોમવાર મંગળવારે આવડી ગયા છે. બસ ધીમે ધીમે એને જીભ વળતી જાય ને પછી આપણે પાટી લઈને આપણે એને એકડોય શીખવાડી દઈએ. તારે પાટી લેવી ને પાટીને કાકરો હે પછી એમાં તો એકડો કરીશ ને. શું ના એમાં તને ખબર પડે છે પેલા હજી પાટીના કાકરામાં ખબર નથી પડતી. જ્યારે પડશે ત્યારે એમ કહેશે મમ્મી મારે આ મેકવું નથી. અત્યારે હજી એને ખબર નથી પડતી. તો કાંઈ નહીં હવે જો એ નખરા કરવાના એના શરૂ થઈ ગયા છે. થઈ ચાંદલો કર્યો ને તો પોતે જાય મમ્મી કે મારે ચાંદલો કરવો તો મેં એને ચાંદલો કરી દીધો. શું તા ચાંદલો કરવો તો હે તને ચાંદલો ગમે છે તો શું કામ કરાવો. જો એ હાથ પગ બધું ધોયું તો ટી શર્ટ બીશર્ટ બધું પલાળ્યું છે. અને મમ્મી હું મોઢું બોઢું ધોવા ગઈ તો એ મારી ભેગી આવી. મેં ખાતા નહીં તે ભેગું ધોઈ દો કેમ કે ખાતા પીતા હોય એટલે ઓબ્વિયસલી મોઢા તો અમારા સારા હોય જ નહીં. કાદીકો શું કરો છો એ એવું ન કરાય ગંદુ ગંદુ. બોલ હા બાના ઘરે જોશે હો. બા આવી જાય ને પછી જાય આપણે હો ને બધા છોકરા આવે એટલે છોકરા ભેગી રમવાની મજા આવી જાય. મારી બેન છે એની નાની દીકરી છે તો બેબી એની સાથે એને રમવાની બહુ મજા આવી ગઈ. બપોરે 2:30-3 સુધી રમ્યા પછી ગયા પછી એને મેં સુડાવી દીધી. તો ત્યાં લગી બે રમતા હતા તો એને બપોરે મજા પછી થકવાડીને એટલે સૂઈ ગઈ થાકી ગઈ હતી. એટલે 3:30 તો ઉઠી ગઈ કેમ કે ઉનાળો છે એટલે ગરમી બહુ જ થાય. તો એટલે મેં કીધું એટલે ઉઠી ગઈ. તો પછી બધે આમ તેમ પછી મારા વાસણ તે બપોરના મેં ઉઠ્યા નહોતા કેમ કે હું થાકી ગઈ હતી. સવારના આપણે આમનામ હતા ધડિયા પાટીમાં એટલે આપણે થાકી ગયા હતા. તો પછી મેં અત્યારે દીકુ એવું ન કરાય દીકુ તો મેં વાસણ અત્યારે ઉઠ્યા પછી જો કપડાં બપડા સંકેલીને પછી હવે બેઠા છીએ. હવે થોડી વાર જોશી બહાર બેઠીએ નકર કે છે બહારના ઘરે તો જાસી નકર પછી મમ્મી આવે તો આપણી ટીવી બીવી જોશી બસ કાંઈ હે એ રાત છે એ ચાંદનો છે દાલ એ તલ છે તલ એ માથું છે એ આંખ છે નાક જો આપણને નકર એવા સવાલ જ પૂછ્યા કરશે ખોટા ખોટા. તો કાંઈ નહીં હવે કન્ટિન્યુ રહેજો. જો ગઈ આપણે રાહુલ પાસે ઉપર ગયા હતા તો એ કે મને કે દૂધ કરી દે. એને જે મેં તમને એકવાર કીધું છે ઓલો બોક્સ છે દેખાડ્યું હતું એ કે એ કરી દે કેમ કે એને દૂધ બહુ જ ભાવે છે. તો અત્યારે ચા ન ભાવે એટલે કે દૂધ કરી દે. તો હાલો હવે આપણે દૂધ છે ને આપણે દૂધ લેવા જવું જોશે તો પહેલાં આપણે એને કરી દઈ અને પછી આપણે થોડી વાર બેઠીએ. અને બસ હવે કાંઈ છે નહીં તો આની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું. તો કેવો લાગ્યો મારો વ્લોગ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી દેજો અને નવા વિડીયો સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.